હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા જ મજામાં છો અને વ્યવસ્થિત ભણી રહ્યા જ હશો કે ના? અહીંયા આપણે જ્યાંથી રોકાયા હતા ત્યાંથી જસ્ટ આપણે શરૂઆત કરી છે. ચેપ્ટર 1 માં પણ આપણે થોડું આગળ વધવાનું છે. ઓકે, અને યસ, અગેન પાછું મારે તમને ઇન્સ્ટ્રક્શન આપવાની છે. હોમવર્ક મોકલાવતા નથી તમે લોકો, સો પ્લીઝ હોમવર્ક લખીને મને મોકલાવો, ચેક કરાવો તો તમને ખબર પડે કે ક્યાં શું વસ્તુ ખબર પડે છે કે નથી ખબર પડતી, અસેસમેન્ટ કેવી રીતે થાય. તો જે હોમવર્ક આપવામાં આવે છે તમને એ બધું જ તમે નિયમિત કરીને મોકલાવતા હોય. અને સર એટલું બધું હોમવર્ક કંઈ નથી આપતા, જે ભણાય એના પરથી દાખલાઓ હોય છે અને થઈ જાય એવું હોય છે. તો પ્લીઝ હોમવર્ક કરીને સબમિટ કરાવો. ઓકે, ના હવે આપણે છેલ્લા લેક્ચરમાં અમુક પ્રક્રિયાના ઉદાહરણો આપણે ચાલુ કર્યા હતા. ઓકે, જસ્ટ એમાં આપણે આગળ વધીએ. હું તમને અમુક પ્રક્રિયાના ઉદાહરણો બતાવીને છેલ્લે આપણે પ્રક્રિયા સ્વાધ્યાય તરફ આગળ વધીએ અને આ ચેપ્ટર આપણે ફિનિશ કરીએ. ઓકે, ના અહીંયા એક એક્ઝામ્પલ મેં લખ્યો છે. કોઈ પણ ગણ એ અને બી માટે સાબિત કરો કે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી, એ છેદ બી બરાબર પી ઓફ એ છેદ પી ઓફ બી. અહીંયા પી નો અર્થ આપણે ઘાત ગણ જસ્ટ ભણી ગયા છીએ. કોઈ પણ ગણના તમામ ઉપગણોને સમાવતા ગણને ઘાત ગણ કહેવામાં આવે. એટલે અહીંયા આપણે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી, એ છેદ બી, એટલે કે એ છેદ બી જે ગણ હોય એના જેટલા બી તમામ ઉપગણો હોય એ તમામ ઉપગણોનો ગણ એ પી ઓફ એ છેદ બી કહેવાશે. અને એ જ રીતે પી ઓફ એ એના તમામ ઉપગણોને સમાવતો ગણ એ પી ઓફ એ કહેવાશે, એનો ઘાત ગણ કહેવાશે. એટલે ઘાત ગણના જે ઘટકો હોય છે એ ગણ પોતે હોય છે, કારણ કે આપેલ ગણના ઉપગણોનો ગણ, ઉપગણો એ પણ એક પ્રકારના ગણ જ છે. એટલે જયારે ઘાત ગણ હોય તો ઘાત ગણના જે ઘટકો છે એ ગણ પોતે જ હોય. એટલે અહીંયા બીજી એક વસ્તુ છે, આના બરાબર આપણે આ સાબિત કરવાનું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે એક એક્ઝામ્પલ જોયું હતું. જયારે પણ બરાબર સાબિત કરવું હોય તો એ બરાબર બી મારે સાબિત કરવું હોય તો મેં તમને કીધું તો એ પ્રમાણે જો આપણે એવું બતાવી દઈએ કે એ ઉપગણ બી અને બી ઉપગણ એ એવું બતાવી દઈએ તો એ બરાબર બી લખી શકીએ. એટલે અહીંયા આ બંનેની વચ્ચે બરાબર આપણે સાબિત કરવાનું છે. તો આપણે જો પી ઓફ એ છેદ બી એ ઉપગણ પી ઓફ એ છેદ પી ઓફ બી અને જો પી ઓફ એ છેદ પી ઓફ બી એ ઉપગણ પી ઓફ એ છેદ બી એવું જો આપણે બતાવી દઈએ તો આ બંને સમાન વસ્તુઓ છે એવું કહેવાય. ઓકે, ના અને એના સિવાય અહીંયા આપણે જોઈએ એટલે જસ્ટ મેં તમને કીધું ને અહીંયા બાજુમાં છે ને એક એક્ઝામ્પલ લખું જેના પરથી સ્ટેટમેન્ટ કેવી રીતે લખાશે વસ્તુ આપણે જોઈશું. અહીંયા છે ને ધારો કે આ જસ્ટ તમારી સમજ માટે લખું છું. ધારો કે ગણ એ બરાબર 1 2 છે. ઓકે, તો આનો ઘાત ગણ એટલે કે પી ઓફ એ, પી ઓફ એ એટલે એના તમામ ઉપગણો. હવે આપણને ખબર છે ખાલી ગણ એ કોઈ પણ ગણનો ઉપગણ છે, એટલે અહીંયા આનો એક ઉપગણ ખાલી ગણ થશે. ગણ એ પોતાનો ઉપગણ છે, અનુચિત ઉપગણો જે બે કહેવાય એ. એટલે અહીંયા ગણ એ આખું, એના સિવાય આના ઉપગણો એટલે કે આમાંથી ઘટકો આ રીતે લઈ શકીએ 1 2, આ કહેવાશે એનો ઘાત ગણ. ઓકે, તો અહીંયા એના ઘટગણના જો તમે ઘટકો જોશો તો ઘટકો પણ કોઈ ગણ જ છે. એટલે અહીંયા ગણ એટલે અહીંયા જયારે આ ઘાતગણનું આપણે સાબિત કરવાનું છે તો ઘટક તરીકે કોઈ ગણ જ લેવો પડશે. ઓકે, અને જો એ ઉપગણ બી મારે સાબિત કરવું હોય તો જો હું x belongs to a એટલે કે એમાં કોઈ ઘટક છે તો એના પછી આપણે એવું બતાવી દઈએ કે x એ બી નો પણ ઘટક છે તો એ ઉપગણ બી એવું આપણે લખતા હતા. ઓકે, તો સેમ વે અહીંયા પણ અહીંયા ઘાતગણની વાત છે એટલે એમાં ઘટકો ગણ થશે. એટલે કે ધારો કે કોઈ ગણ એ પી ઓફ એ છેદ બી નો ઘટક છે તો એ પી ઓફ એ નો પણ ઘટક છે અને પી ઓફ બી નો પણ ઘટક છે એવું જો એના પરથી બતાવી દઈએ તો આ ઉપગણ આ થઈ જાય અને એનાથી ઉલટું લઈને આપણે આ વસ્તુ કરી શકીએ. ઓકે, નાઉ એટલે કેવી રીતે કરવાનું? ધારો કે કોઈ ગણ, આને ઉપગણ આ બતાવું છું. ધારો કે કોઈ ઉપગણ x belongs to P of a છેદ b એટલે કે ગણ x, કારણ કે પાવર સેટ એટલે કે ઘાત ગણના ઘટકો એ ગણ છે એટલે મેં આ ગણ લીધો છે x. ઓકે, એ આનો ઘટક છે. ઓકે, ના અહીંયા x belongs to P of a છેદ b. હવે જો આના પરથી બધા
તાર્કિક બધા તારણો લખીને જો છેલ્લે હું બતાવી દઉં કે એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ પણ છે અને એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ બી પણ છે એવું બતાવી દઉં આ સ્ટેટમેન્ટ આના પછી, તો આપણે એ વસ્તુ બતાવી દઈએ કે આપણે એ વસ્તુ બતાવી શકીએ કે પી ઓફ એ છેદ બી ઉપગણ પી ઓફ એ છેદ પી ઓફ બી, એ રીતે આપણે અને આ ત્રણેય સ્ટેપ એ ઉપગણ બી અને બી ઉપગણ એ કેવી રીતે બતાવવા અને એ બરાબર બી કેવી સાબિત કરવું એ ગયા લેક્ચરમાં મેં નોટ લખી છે, ત્રણેય સ્ટેટમેન્ટ મેં તમને લખ્યા છે. ઓકે, એનું તમારે જોવું તો પાછું એક વખત જોઈ લેજો. હવે એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ છેદ બી, પી ઓફ એ છેદ બી શું છે? એ અને બી ના તમામ ઉપગણનો ગણ. હવે એક્સ આમાં છે તો એક્સ આ બંનેનો ઉપગણ થાય જ. ઓકે, માટે અહીંયા આપણે લખી શકીએ એક્સ ઉપગણ એ છેદ બી. ઓકે, નાઉ કારણ કે એક્સ પી ઓફ એ છેદ બી નો મતલબ છે, પી ઓફ એ છેદ બી નો મતલબ એ છેદ બી ના તમામ ઉપગણોનો ગણ. એટલે એક્સ એ આનો ઘટક છે, એક્સ આમાંનો કોઈ એક એ છેદ બી નો કોઈ ઉપગણ હશે. હવે ગણ એક્સ એ છેદ બી નો ઉપગણ છે, એ છેદ બી એટલે એમાં પણ હોય અને બી માં હોય તો આ તમામ ઘટકો. એટલે અહીંયા એમાં પણ હોય અને બી માં પણ હોય તમામ ઘટકોના છેદગણ છે. તો આના પરથી આપણે લખી શકીએ એક્સ એ છેદ બી નો ઉપગણ છે, એટલે આ બંનેમાં એ અને બી માં જે કોમન ઘટક હશે એનો આ ઉપગણ છે, એનો મતલબ એક્સ એનો પણ ઉપગણ થાય અને એક્સ એ બી નો પણ ઉપગણ થાય. ઓકે, યસ, એ છેદ બી નો ઉપગણ છે એટલે એ છેદ બી ના તમામ ગણોના જે બંનેમાં સામાન્ય ઘટક હોય એવા ગણનો ઉપગણ છે. ઓબ્વિયસલી એમાં એના જે બી ના સામાન્ય છે એ પાછો એક્સ પાછો આના છેદગણનો ઉપગણ છે, તો એક્સ એનો પણ ઉપગણ હોય અને બી નો પણ ઉપગણ હોય જ. ઓકે, નાઉ એક્સ ઉપગણ એ છે. હવે આપણને ખબર છે કે એના તમામ ઉપગણોને સમાવતો ગણ એનો ઘાતગણ કહેવાય. જો એક્સ એનો એક ઉપગણ હોય તો એક્સ એના ઘાતગણનો પણ સભ્ય હોય. એટલે અહીંયા આપણે એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ અને એ જ રીતે અહીંયા એક્સ એ બી નો ઉપગણ છે, એટલે અહીંયા જે રીતે અહીંયા એક એનો ઉપગણ છે તો યસ ગણ એક એનો ઉપગણ છે તો ગણ એક બિલોંગ્સ ટુ પી ઓફ એ લખ્યું છે. અહીંયા એક્સ ઉપગણ એ છે તો એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ લખાય એટલે એના ઘાતગણનો સભ્ય હોય. અને એ જ રીતે અહીંયા પણ એક્સ એ બી નો ઉપગણ છે તો એક્સ એ પી ના ઘાતગણનો સભ્ય હોય. ઓકે, અને અહીંયા આપણે આગળ જોયું છે અને એ છેદ સૂચવે છે અથવા એ યોગ સૂચવે છે. અહીંયા એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ અને એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ બી, અને એટલે કે આ બંનેના છેદમાં છે. આના પર લખીએ એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ છેદ પી ઓફ બી. ઓકે, યસ, આપણે શરૂઆત કરી હતી એક્સ બિલોંગ્સ ટુ પી એ છેદ બી, એના પછી આપણે તારવ્યું એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ છેદ પી ઓફ બી એવું લખ્યું. એટલે માટે આપણે લખી શકીએ અહીંયા x belongs to p of a છેદ b, તો x belongs to p of a છેદ p of b મળે છે. જો x belongs to a હોય તો x belongs to b એવું બતાવીએ તો a ઉપગણ b, એનો અર્થ આ એ આનો ઉપગણ છે. માટે p of a છેદ b ઉપગણ p of a છેદ p of આને પરિણામ એક કો. ઓકે, નાઉ અહીંયા જસ્ટ લખ્યું રાખું છું, જસ્ટ આજે સમજ માટે મેં લખ્યું છે અને સેકન્ડ પોર્શન હું અહીંયા લખું છું. હવે મારે આ પી ઓફ એ છે પી ઓફ બી એ આનો ઉપગણ છે એવું બતાવવાનું છે. એટલે ઉલટું લખીશું એક્સ બિલોંગ્સ ટુ, ધારો કે એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ છે પી ઓફ બી. ધારો કે ગણ એ પી ઓફ એ નો અને પી ઓફ બી ના છેદ ગણનો ઘટક છે. ઓકે, અહીંયા છેદ છે એટલે આપણે અહીંયા લખી શકીએ એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ અને એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ બી. ના એક્સ એ પી ના ઘાતગણનો ઘટક છે અને પી નો ઘાતગણ એ ના ઘાતગણનો ઘટક છે. એનો ઘાતગણ એટલે એના તમામ ઉપગણોનો સમાવતો ગણ, એનો અર્થ એક્સ એ કોઈક એનો ઉપગણ હશે. માટે અહીંયા
x ઉપગણ a અને એ જ રીતે અહીંયા x ઉપગણ b. x એ નો પણ ઉપગણ છે અને x એ b નો પણ ઉપગણ છે, તો x એ a છેદ b નો પણ ઉપગણ થાય. ઓકે, બસ એ નો પણ ઉપગણ છે અને b નો પણ ઉપગણ છે, અને છે એટલે એનો અર્થ કે x એ a અને a છેદ b નો પણ ઉપગણ થાય છે. x એ a છેદ b નો ઉપગણ થાય એનો અર્થ x એ a છેદ b ના ઘાત ગણનો પણ ઘટક હોય, માટે અહીંયા x બિલોંગ્સ ટુ, કારણ કે a છેદ b ના ઘાત ગણ એટલે a છેદ b ના તમામ ઉપગણનો સમાવતો ગણ, એટલે એના માટે p ઓફ a છેદ b. આપણે શરૂઆત આના પરથી કરી હતી, આના પર આવ્યા અહીંયા x બિલોંગ્સ ટુ p ઓફ a છેદ p ઓફ b, તો x belongs to p of a છેદ b મળે છે. આ એ ઉપગણની વ્યાખ્યા છે, માટે p of a છેદ p of b ઉપગણ p of a છેદ b. એક અને b પરથી p of a છેદ b એ p of a છેદ p of b નો ઉપગણ છે, અને અહીંયા p of a છેદ p of b એ p of a છેદ b નો ઉપગણ છે, અરસપરસ છે. જો a ઉપગણ b અને b ઉપર a હોત, a બરાબર 1 લખાય, માટે અહીંયા 1 અને 2 પરથી આ બંને અરસપરસ બે ઉપગણ ક્યારે હોય? જ્યારે સમાન ગણ હોય ત્યારે, માટે p ઓફ a છેદ b બરાબર p ઓફ a છેદ p ઓફ આ વસ્તુ સાબિત થાય. ઓકે, જસ્ટ લોજિક સેમ એપ્લાય કરીશું. આપણે ગયા વખતે એક દાખલો કર્યો જ હતો છેલ્લા લેક્ચરમાં, તો એમાં ગણનું હતું a બરાબર b માં, એટલે આપણે ઘટક સ્મોલ x લઈને કર્યું હતું. જ્યારે અહીંયા ઘાત ગણની વાત છે, ઘાત ગણમાં જે ઘટકો હોય એ ગણ પોતે હોય, એટલે ગણ x ધારીને અહીંયા આ દાખલાઓ કરેલા છે. અને એકબીજાના ઉપગણ જ્યારે બી બરાબર સાબિત કરવાનું આવે, એકબીજાના ઉપગણ સાબિત કરી દો એટલે એ બરાબર છે, સમાન ગણ છે, એવું આપણે કહી શકીએ. ઓકે, નાવ ઝડપથી આ એક્ઝામ્પલ લખી લો. આગળ બીજા આપણે એ જો થોડા મહત્વના એક્ઝામ્પલ છે આપણા પાસે પ્રક્રિયાના ઉદાહરણ, એ હું તમને બતાવી દઉં છું. જો સ્ટુડન્ટ મેં અહીંયા બે એક્ઝામ્પલ લખ્યા છે. આ બે એક્ઝામ્પલ થોડા સમજવાના છે. એ સરળ છે, અઘરા તો નથી જ, પણ થોડા સમજ આપણે કેળવવાની છે. ઓકે, ના એક બજાર સંશોધન જૂથ એટલે કે સર્વે કરનારાએ એક બજાર સંશોધન જૂથે 1000 ઉપભોક્તાઓની મોજણી કરી, એટલે કે સર્વે કર્યો, અને શોધ્યું કે 720 ગ્રાહકો ઉત્પાદન A પસંદ કરે છે અને 450 ઉત્પાદન B પસંદ કરે છે. બંને ઉત્પાદન પસંદ કરનાર ઉપભોક્તાની ન્યૂનતમ સંખ્યા કેટલી? અહીંયા આ વસ્તુ ન્યૂનતમ સંખ્યા શોધી છે. યસ, એટલે ઓછામાં ઓછી કેટલી? થોડો દાખલો અલગ રીતે કરવાનો છે. અહીંયા છે ને 1000 લોકોનો સર્વે થયો છે, એમાંથી 720 ગ્રાહકો એ ઉત્પાદન, 450 બી ઉત્પાદન. ઓકે, અહીંયા છે ને આપણને એ વસ્તુ નથી મેન્શન કરેલી, કે એ વસ્તુ નથી બતાવેલી કે જે વ્યક્તિઓના સર્વે થયા છે કે મોજણી કરી છે, એમાં પ્રત્યેક વ્યક્તિ આ બંનેમાંથી ઓછામાં ઓછી એક વસ્તુ વાપરે જ છે એવું આપણને કીધું નથી. તો અહીંયા જે કુલ સંખ્યા આવશે એ આ બંનેનો યોગ નહીં હોય, પરંતુ આ એ યુ સાર્વત્રિક ગણના ઘટકો. જસ આ ધ્યાન રાખવાનું છે. આગળના એક્ઝામ્પલમાં પણ મેં તમને એક બે જગ્યાએ આ ધ્યાન દોર્યું છે. અહીંયા કુલ સંખ્યા આપેલી, હા અહીંયા જો આવી કન્ડિશન એ લોકોએ લખી હશે કે 1000 લોકો ઉપભોક્તાઓની જે મોજણી કરવામાં આવી એમાંથી પ્રત્યેક ઉપભોક્તા બે માંથી ઓછામાં ઓછી એક વસ્તુને પસંદ કરે છે એવું આપેલું હોત ને, તો આનો યોગગણ થશે આ વસ્તુનો. પણ એવું અહીંયા આપેલું નથી, તો આ યુ, કારણ કે આમાં અમુક એવા લોકો પણ હશે જે આ બંનેમાંથી કોઈ ઉત્પાદન પસંદ ના પણ કરતા હોય. ઓકે, અને આ રીતના દાખલામાં આપણને ખબર છે, પહેલા આપણે એનું નામકરણ કરીએ, એટલે કે એમના ગણ વ્યાખ્યાયિત કરીએ. ઓકે, એટલે અહીંયા એ અને બી પ્રકારના છે, એમ બી લઈ લો. ધારો કે ગણ એ ઉત્પાદન એ પસંદ કરતા ગ્રાહકોનો ગણ છે, અને ગણ બી એ
ઉત્પાદન બી પસંદ કરતા ગ્રાહકોનો ગણ છે. ઓકે, ના હવે જે ઇન્ફોર્મેશન આપી છે ને આપણે સંકેતમાં લખતા જઈએ. ઓકે, ના અહીંયા 1000 વ્યક્તિઓની મોજણી કરી છે, એટલે 1000 વ્યક્તિઓમાં બંનેમાંથી ઓછામાં ઓછું એક પસંદ કરે જેવું કીધું નથી, તો આ થશે n ઓફ u બરાબર 1000 થશે. એના સિવાય અહીંયા 720 ગ્રાહકો ઉત્પાદન એ ની પસંદ કરે છે, એટલે એમાં ઘટકોની સંખ્યા 720, એટલે n ઓફ એ બરાબર 720. એ જ રીતે યસ 450 ઉત્પાદન બી પસંદ કરે છે, એટલે અહીંયા n ઓફ બી ઇઝ ઇક્વલ્સ ટુ 450 થશે. અને આપણે શું શોધવાનું છે? બંને ઉત્પાદન એટલે કે એ અને બી એટલે કે એ છેદ બી ની ન્યૂનતમ સંખ્યા, એટલે અહીંયા એ ઓફ એ છેદ બી ની ન્યૂનતમ કિંમત. આ વસ્તુ આપણે શોધે. અહીંયા ન્યૂનતમ એક નવો શબ્દ છે, ઓછામાં ઓછી કિંમત, એ રીતે થાય. ઓકે, નાવ અહીંયા એ યોગ બી એ છેદ બી શોધવાનું છે, યુ આપેલું છે, આપણને એક જે સૂત્ર છે આપણે વાપરીએ. અહીંયા n ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ્સ ટુ આપણને n ઓફ એ પ્લસ n ઓફ બી માઇનસ n ઓફ એ છેદ બી. આ સૂત્ર આપણે વાપરીએ છીએ. યસ, n ઓફ એ યોગ બી આપણને આપેલું નથી, એટલે જેમ જેમ લખું છું. અહીંયા n ઓફ એ મને આપ્યું છે 720, n ઓફ બી મને આપ્યું છે 450 માઇનસ n ઓફ એ છેદ બી. એટલે આના પરથી હું લખી શકું n ઓફ એ યોગ બી બરાબર અહીંયા આ વસ્તુ લખાશે 1170 માઇનસ n ઓફ એ છેદ બી. યસ, હવે મારે શું કરવાનું છે? n ઓફ એ છેદ બી ન્યૂનતમ કિંમત શોધવાની છે ને, તો યસ હું આને કરતા બનાવું છું. આને હું ડાબી બાજુ લઈ જઈશ અને હું જમણી બાજુ. અહીંયા n ઓફ એ છેદ બી બરાબર 1170 માઇનસ n ઓફ એ યોગ બી. ના, હવે આ સમીકરણ પછી આપણે એક વસ્તુ તારવવાની છે. અહીંયા આપણે એ છેદ બી ની ન્યૂનતમ કિંમત, એ છેદ બી ની ન્યૂનતમ કિંમત એટલે ઓછામાં ઓછી કિંમત. હવે આ વસ્તુ ક્યારે ઓછામાં ઓછી થશે? કે જ્યારે આ વધારે મહત્તમ થશે. કારણ કે 1170 માંથી જેટલી વધારે રકમ બાદ થશે એટલી આની કિંમત નાની થશે, એટલે એનું ન્યૂનતમ મૂલ્ય મળશે. એટલે અહીંયા આપણે કહી શકીએ સમીકરણ 1 પરથી યસ n ઓફ એ છેદ બી ન્યૂનતમ થવા માટે n ઓફ એ યોગ બી મહત્તમ થવું જોઈએ. કારણ કે આ n ઓફ એટલે એ યોગ બી માં જો ઘટકોની સંખ્યા જેટલી બને એટલી વધારે હશે, એટલી 1170 માંથી વધારે બાદ થશે, એટલે આપણને એ છેદ બી ની ન્યૂનતમ કિંમત આપણને મળશે. ના, હવે અહીંયા આપણને શું આપ્યું છે? યુ આપ્યું છે, એ યોગ બી આપ્યું છે, અને જસ્ટ એ અને બી છે એ બધા જ આ 1000 માના જ હશે. તો આપણે અહીંયા લખી શકીએ અહીંયા એ યોગ બી ઉપગણ યુ આપણે લખી શકીએ. એ સરળ, જો ગણ એ અને બી એ યુ ના ઘટકો હોય તો એ યોગ બી બી એટલે એ યુ નો ઉપગણ હોય અને બી એ યુ નો ઉપગણ હોય તો એ યોગ બી પણ એનો જ ઉપગણ હોય. ના, કોઈ પણ ગણ ઉપગણમાં એ જેનો ઉપગણ હોય એના કરતા સંખ્યાઓ ઓછી જ હોવાની. અહીંયા એ યોગ બી એ યુ નો ઉપગણ છે, તો એ યોગ બી માં જે ઘટકોની સંખ્યા છે એ યુ ના ઘટકોની સંખ્યા કરતા ઓછી થાય જ. માટે અહીંયા n ઓફ એ યોગ બી ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ n ઓફ યુ. એટલે કે n ઓફ એ યોગ બી ની કિંમત n ઓફ યુ જેટલી કે એના કરતા નાનામાં નાની થવી જોઈએ. હવે n ઓફ યુ મને અહીંયા આપેલું છે 1000, તો માટે અહીંયા લખી શકીએ n ઓફ એ યોગ બી ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ 1000. એટલે કે n ઓફ એ યોગ બી ની કિંમત 1000 કે 1000 કરતા નાની થવી જોઈએ. એનો અર્થ શું થાય? n ઓફ એ યોગ બી ની મહત્તમ કિંમત કેટલી થાય? તો કે 1000 થઈ શકે. માટે અહીંયા હું લખું n ઓફ એ યોગ બી ની
મહત્તમ કિંમત 1000 થાય. યસ, આપણે આમાં મૂકીએ એટલે આપણને a/b ની ન્યૂનતમ કિંમત મળે. માટે n of a/b ની ન્યૂનતમ સંખ્યા બરાબર 1170 માઇનસ n of a/b ની મહત્તમ સંખ્યા 1000 is equals to 170. ઓકે, યસ, આ રીતે આ દાખલાઓ કરવાના છે. અહીંયા બીજી કોઈ ઇન્ફોર્મેશન નથી આપી, પણ n of a યોગ b ની ન્યૂનતમ કિંમત કેટલી થવી જોઈએ એ વસ્તુ આપણને કીધી છે, એટલે એના માટે આ વસ્તુ થશે. આનાથી ઉલટો આ એક્ઝામ્પલમાં તમને એ બી કે n of a/b ની મહત્તમ કિંમત કેટલી થાય. હવે n of a/b ની મહત્તમ કિંમત થવા માટે શું થવું જોઈએ એ વસ્તુ તમને બતાવું. તો અહીંયા ગણ એમાં ઘટકો કેટલા છે? 720. ગણ બી માં કેટલા છે? 450. ઓકે, નાવ ગણ એમાં 720 અને ગણ બી એમાં 450 થાય. ઓકે, નાવ હવે a/b એટલે કે આ બંનેનો છેદગણ એની ન્યૂનતમ કિંમત થવી જોઈએ. ઓકે, નાવ સોરી, a/b ની મહત્તમ કિંમત થવી જોઈએ. મહત્તમ કિંમત એટલે અહીંયા શું થઈ શકે? a અને b બંને પસંદ કરનારાની મહત્તમ સંખ્યા. બંનેમાંથી કોનામાં ઘટકો ઓછા છે? b. અહીંયા b એ પૂરેપૂરો a નો ઉપગણ થઈ શકે. જો b એ a નો ઉપગણ થઈ જાય તો જસ્ટ b માં જે ઉત્પાદનો છે 450 એ a/b ની મહત્તમ કિંમત આવે. યસ, એ શક્ય બની શકે કે બધા જ લોકો જે b પસંદ કરે છે એ a પણ પસંદ કરે છે. યસ, આ ઉલટું નહીં થઈ શકશે, કારણ કે જો a હશે તો યસ a માં, પછી આ બંનેનો છેદ 720 ના થાય. પણ હા, જેમાં ઘટકો ઓછા છે એ બીજાનો ઉપગણ થઈ શકે. એટલે b a નો ઉપગણ થઈ ગયો હોય ત્યારે આપણને a/b ની મહત્તમ કિંમત એટલે કે 450 એવું આપણે મેળવી શકીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા ન્યૂનતમ કિંમત મૂકી છે. ન્યૂનતમ કિંમતમાં અહીંયા u પરથી આપણે a યોગ b ની મહત્તમ શોધીને આપણે એની શોધી કાઢી છે. ઓકે, અને એ જ રીતે અહીંયા આપણે એ વસ્તુ જોવાની કે a/b ની મહત્તમ કિંમત એટલે જો બે ઘટકો બે ગણ આપેલા હોય તો એ બે ગણમાં જેમાં ઘટકો ઓછા હોય એ ગણના બધા જ ઘટકો a/b ના મહત્તમ ઘટકમાં આવી શકે. એટલે કે 450 ક્યારે થઈ શકે છે. ઓકે, એ રીતે દાખલો કરી શકાય. આ ન્યૂનતમ નો છે, મહત્તમ નો હોય તો એ રીતે ગણાય. ઓકે, નાવ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, આમાં જસ્ટ આ રીતે જે આપણે ભણી ગયા છે એની અન્ડરસ્ટેન્ડિંગ થોડી ઇમ્પ્લિમેન્ટ કરવાની છે આપણે. ઓકે, નાવ નેક્સ્ટ 500 મોટર માલિક વિષયક સંશોધનમાં માલુમ પડ્યું કે એ પ્રકારની મોટરના માલિકોની સંખ્યા 400 અને બી પ્રકારના મોટરના માલિકોની સંખ્યા 200 છે. જ્યારે 50 મોટર માલિકો એ અને બી બંને પ્રકારની મોટર ધરાવે છે. શું આ માહિતી સાચી છે? આ રીતે જે દાખલો ગણે ને એ જ વસ્તુ ગણવાનું, પણ થોડું અલગ રીતે આપણે અહીંયા સમજવાનું છે. અહીંયા આપણને એ આપી દીધું છે, બી આપી દીધું છે, અને બંને એટલે કે a/b પણ આપી દીધું છે. આના પરથી આપણને a યોગ b એ વસ્તુ મળી જાય કે નહીં. અને બીજી એક વસ્તુ જે ધ્યાન રાખવાની છે, અહીંયા 500 મોટર માલિકોનું સંશોધન કર્યું છે, એટલે કે એમને પૂછવામાં આવ્યું છે. તો એવું જરૂરી નથી કે 500 માંથી a કે b પ્રકારની મોટર માલિકો હોય. એના સિવાય બીજી કોઈ પણ મોટરના માલિકો હોઈ શકે છે. હા, આપણને અહીંયા એવું મેન્શન કર્યું હોત કે જેટલા લોકોનું સંશોધન કર્યું છે એ a કે b પૈકીની ઓછામાં ઓછી કોઈ એક મોટર માલિક, એ બે માંથી કોઈ એક બે મોટરનો માલિક છે એવું કીધું હોત તો આ જે છે એ યોગ થઈ જતો. પરંતુ એવું અહીંયા કીધેલું નથી, એટલે આ યુ કહેવાશે. એના સિવાય આપણે અહીંયા a અને b આપી દીધું છે, બંને પર a/b આપ્યું છે. એના પરથી આપણે a યોગ b શોધી શકીએ. પછી આપણે ચકાસણી કરીએ કે આ માહિતી સાચી છે કે નહીં. ઓકે, ના અહીંયા પહેલા તો આપણે ગણ વ્યાખ્યાયિત કરવા પડશે. ધારો કે ગણ એ પ્રકારના મોટરના માલિકોનો ગણ છે તથા ગણ બી એ બી પ્રકારના મોટરના માલિકોનો ગણ છે. યસ, આના પરથી જે ઇન્ફોર્મેશન આપેલી છે, અહીંયા 500 મોટર માલિકોનું આપણે સંશોધન કર્યું છે અને કન્ડિશન આપેલી નથી કે બે પૈકી ઓછામાં ઓછો કોઈ એક મોટરનો માલિક છે. તો અહીંયા આ થશે n of u બરાબર 500. અહીંયા n of a યોગ b લખાય કે n of u એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એ પ્રકારના મોટરના માલિકોની સંખ્યા 400 છે. એટલે અહીંયા
એન ઓફ એ બરાબર 400. બી પ્રકારના મોટરના માલિકોની સંખ્યા 200 છે, એટલે કે એન ઓફ બી બરાબર 200. જ્યારે 50 મોટર માલિકો એ અને બી એટલે કે એમનો છે, એટલે અહીંયા એન ઓફ એ છે બી બરાબર 50. હવે આ માહિતી સાચી છે કે નહીં આપણે ચકાસવાની છે. અહીંયા એન ઓફ એ, એન ઓફ બી, એન ઓફ એ છે બી આપ્યું છે. આપણા પાસે જે સૂત્ર છે આપણે એ યોગ બી મેળવી શકીએ છીએ. ઓકે, અહીંયા n of a યોગ b is equals to n of a plus n of b minus n of a છે b. ઓકે, n of a આપણને આપ્યું છે 400 એ પ્રકારના મોટર માલિકોની સંખ્યા, n of b બી પ્રકારના મોટર માલિકોની સંખ્યા આપણને આપી છે 200 માઇનસ એ અને બી બંને પ્રકારના મોટરના માલિકોની સંખ્યા 50, એટલે છે 50, એટલે આ શું થશે 550. n of a યોગ b બરાબર 550. ઓકે, ના હવે આ માહિતી સાચી છે કે નહીં એ વસ્તુ ચકાસવા માટે અહીંયા યુ આપ્યું છે અને આગળ આપણે જોયું. હવે a યોગ b એ યુ નો ઉપગણ છે, એટલે n ઓફ a યોગ b માં ઘટકોની સંખ્યા યુ જેટલી કે એના કરતા ઓછી. કોઈનો બી ઉપગણ હોય તો કે યસ એનો જે અધિગણ, એટલે આ a યોગ b એ આનો ઉપગણ કહેવાય, a યોગ b માટે અધિગણ કહેવાય. એટલે કોઈ પણ ઉપગણમાં ઘટકોની સંખ્યા એ એના અધિગણ જેટલી કે એના કરતા સમાન હશે તો એ અધિગણ જેટલી અથવા તો એનાથી ઓછી જોવી જોઈએ. માટે અહીંયા n ઓફ a યોગ b લેસ ધેન ઇક્વલ્સ ટુ n ઓફ u થવું જોઈએ. અહીંયા આ વસ્તુ થાય છે. અહીંયા n ઓફ a યોગ b શું છે 550. અહીંયા n ઓફ u 550 લેસ ધેન 500 લખાશે નહીં લખી શકાય, માટે આપેલી માહિતી સાચી નથી. પરંતુ અહીંયા n ઓફ a યોગ b ગ્રેટર ધેન n ઓફ u થાય છે, ઉલટું થાય છે. માટે આપેલ માહિતી સાચી નથી. ઓકે, સો આ રીતના આ દાખલા કરવાના છે. જસ્ટ લોજિકલ ઇમ્પ્લિમેન્ટેશન છે. આપણે અત્યાર સુધી ઘટકોના દાખલા કરતા હતા, એના બધી જસ્ટ આ રીતે કન્ડિશનો પૂછી છે, શરતો પૂછી છે, એ વસ્તુ આપણે ચકાસવાની એ પ્રમાણે દાખલાઓ કરવાના છે. ઓકે, બંનેમાં સેમ એ વસ્તુ લોજિક એ જ અપ્લાય હશે કે કોઈ પણ ગણમાં ઘટકોની કોઈ પણ ગણના ઉપગણમાં ઘટકોની સંખ્યા એક ગણ જેટલી કે એના ગણના કરતા ઓછી જ હોવી જોઈએ. ઓકે, સો જસ્ટ આ ઝડપથી લખી લો. આના પછીનું એક એક્ઝામ્પલ લખવું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ખૂબ જ મહત્વનું એક્ઝામ્પલ છે અને આપણે સારી રીતે સમજવાનું છે. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક તમારો પ્રકરણ ઉદાહરણનો જે દાખલો લખ્યો છે, ખૂબ જ મહત્વનો છે અને થોડો સમજવાનો છે. ઓકે, અને આના પરથી એક પછી આપણે પ્રકરણ સ્વાધ્યાયમાં પણ દાખલો છે, એ થોડો અલગ રીતનો છે, એ પણ પાછળ તમને બતાવીશ. ઓકે, અહીંયા એક કોલેજ દ્વારા પુરુષની રમતમાં 38 ચંદ્રકો ફૂટબોલમાં, 15 બાસ્કેટબોલમાં અને 20 ક્રિકેટમાં એનાયત કરવામાં આવ્યા. જો આ ચંદ્રકો કુલ 58 પુરુષોને મળ્યા હોય અને માત્ર 3 પુરુષોને ત્રણેય રમતના ચંદ્રકો મળ્યા હોય તો કેટલી વ્યક્તિને 3 માંથી બરાબર 2 ચંદ્રકો મળ્યા હશે? ઓકે, ના અહીંયા આપણે પહેલા તો જે બધી માહિતી આપેલી છે એના પરથી આપણે ગણ વ્યાખ્યાયિત કરવાના. અહીંયા કોની વાત થઈ ગઈ? 3 રમતની વાત થઈ રહી છે, ફૂટબોલ, બાસ્કેટબોલ અને ક્રિકેટ. એટલે આપણે એમને ગણના નામ આપી દેવાના અને સામાન્ય રીતે જે વસ્તુ હોય ને એને રિલેટેડ જ નામ આપવાના, એટલે બહુ સરળ થઈ જાય. ધારો કે ગણ એ ફૂટબોલમાં ચંદ્રકો મેળવ્યા હોય તેવા પુરુષોનો ગણ, સોરી એ જ નહીં, ફૂટબોલ છે તો અહીંયા હું એફ લખું છું સરળતા ખાતર. ઓકે, પછી બાસ્કેટબોલ ગણ બી એ, બાસ્કેટ બોલમાં ચંદ્રકો મેળવ્યા હોય તેવા પુરુષોનો ગણ
અને ત્રીજી ક્રિકેટની રમત છે ગણ CA. ક્રિકેટની રમતમાં ચંદ્રકો મેળવ્યા હોય તેવા પુરુષોનો ગણ છે. ઓકે, જસ્ટ આટલી વસ્તુ થઈ ગઈ. હવે આપણે જે માહિતી આપી છે એનામાંથી આપણે લખવા માંડીએ. યસ, પુરુષોની રમતમાં 38 ચંદ્રકો ફૂટબોલમાં, એટલે કે અહીંયા N of F એ થશે 38. 15 બાસ્કેટબોલમાં, તો N of B બરાબર 15. 20 ક્રિકેટમાં, એટલે કે N of C બરાબર 20. ઓકે, જો આ ચંદ્રકો કુલ 58 પુરુષોને મળ્યા હોય, યસ, અહીંયા કુલ 58 પુરુષોને મળ્યા, એટલે કે અહીંયા ચંદ્રકો મેળવનાર પુરુષોની સંખ્યા, એમાંથી કોઈએ ફૂટબોલમાં મેળવ્યો હોય, અથવા કોઈએ બાસ્કેટબોલમાં, કોઈએ ક્રિકેટમાં, કોઈએ ફૂટબોલ અને બાસ્કેટબોલ બંનેમાં, કોઈએ ત્રણેયમાં, એ બધી જ વ્યક્તિઓ આવી ગઈ. એટલે અહીંયા કુલ 58 પુરુષોના મળ્યા હોય એવું કીધું છે. એટલે અહીંયા આ જે 58 આપ્યું છે એ આમનો યોગ ગણ છે. અહીંયા N of F યોગ B યોગ C બરાબર 58 આ વસ્તુ આપી દીધેલી છે. ના, માત્ર 3 પુરુષોની ત્રણેય રમતમાં, એટલે કે ફૂટબોલ, બાસ્કેટબોલ અને ક્રિકેટ ત્રણેયમાં, ફૂટબોલ અને બાસ્કેટબોલ અને ક્રિકેટ, અને એટલે કે આનો છેદ, એટલે અહીંયા N of F છે B છે C ઇઝ ઇક્વલ ટુ 3 આપેલું છે. હવે જે આપણે શોધવાનું છે એ કેટલી વ્યક્તિને 3 માંથી બરાબર 2 ચંદ્રકો મળ્યા હશે, એટલે કે કોઈ પણ 2 ગેમમાં, એટલે કે શું, ફૂટબોલ અને બાસ્કેટબોલમાં મળ્યો હોય પરંતુ ક્રિકેટમાં ના મળ્યો હોય, બાસ્કેટબોલ અને ક્રિકેટમાં મળ્યો પણ ફૂટબોલમાં ના મળ્યો હોય, ફૂટબોલ અને ક્રિકેટમાં, એટલે અહીંયા બરાબર 2 માં મળ્યા હોય એવા આપણે શોધવાના છે. તો એના માટે પહેલા તો આપણે જે માહિતી આપેલી છે માહિતી પરથી શું શું શોધી શકીએ છીએ આપણે વસ્તુ જોઈએ. અહીંયા ત્રણેયનો યોગ આપેલો, છેદ આપેલો, ત્રણમાં ઘટકો આપેલા છે. એટલે આ બધાને જોડતું સૂત્ર આપણા પાસે ફક્ત એક જ છે, N of A યોગ B યોગ C બરાબર N of A plus N of B plus N of C minus N of A છેદ B minus N of B છેદ C minus N of C છેદ A plus N of A છેદ B છેદ C. એ સૂત્ર છે. આપણે એ સૂત્રનો ઉપયોગ કરીએ, શું મેળવીએ છીએ એ વસ્તુ આપણે પહેલા તો નોંધીએ. ઓકે, ના અહીંયા N of F યોગ B યોગ C બરાબર N of F plus N of B plus N of C minus બધાના પરસ્પર છેદ ગણ N of F છેદ B N of B છેદ C minus N of F છેદ C plus N of F છેદ B છેદ C. ઓકે, જે માહિતી આપેલી છે આપણે અહીંયા લખતા જઈએ. F યોગ B યોગ C આપણને આપ્યું છે 58. N of F એટલે ફૂટબોલમાં ચંદ્રકો મળ્યા હોય એવા 38. N of B 15. N of C 20. યસ, આ ઇન્ફોર્મેશન મારા પાસે નથી. N of F છેદ B minus N of B છેદ C minus N of F છેદ C plus આ વસ્તુ છે મારા પાસે 3. તો મારા પાસે શું થશે, અહીંયા 58 બરાબર અહીંયા આ 73 વત્તા 3, યસ 73 વત્તા, that is 76 minus N of F છેદ B minus N of B છેદ C minus N of F છેદ C. ઓકે, ના અહીંયા હવે શું કરું છું, આને હું કરતા બનાવું છું. આ ત્રણેય પદને હું ડાબી બાજુ લઈ જઈશ, 58 ને હું જમણી બાજુ લઈ જઉં છું. તો અહીંયા N of F છેદ B plus N of B છેદ C plus N of F છેદ C બરાબર 76 minus 58. ઓકે, એટલે અહીંયા થશે મારા પાસે N of F છેદ B plus N of B છેદ C plus N of F છેદ C બરાબર 76 minus 58, એટલે 18 મને મળશે. ઓકે, ના અહીંયા તમે સમજતા હો કે હજુ આ જવાબ નથી મળ્યો, કારણ કે આમાં શું થશે, અહીંયા બરાબર 2 એટલે કોઈ એક 2 માં મળ્યું બધું. જો અહીંયા
એફ છેદ બી બી છે અને બી છેદ સી છે. એટલે બી અમુક એવા હશે કે જેણે એવા બાસ્કેટબોલના પ્લેયર હશે કે જેણે ફૂટબોલમાં બી મેળવ્યો છે અને ક્રિકેટમાં બી મેળવ્યો છે ને અહીંયા બી બંનેમાં આવ્યો છે. એટલે આમાં અમુક ઘટકો બી વાળા આમાં હશે, અમુક ઘટકો બી વાળા આમાં હશે. એનો મતલબ બાસ્કેટબોલ વાળાએ ફૂટબોલ બી જીતેલા હશે અને ક્રિકેટમાં બી જીતેલા, એ બંને વસ્તુ ત્રણ વ્યક્તિ વાળા પણ આમાં આવી જશે. પણ અહીંયા આપણને કીધું છે કે ફક્ત 2 માં, એટલે આમાંથી કોઈ 2 માં ત્રણમાં જીત્યા હોય એવા આપણને જોઈતા નથી. તો એના માટે શું થાય, તો જો કોઈ વ્યક્તિએ ફૂટબોલ અને બાસ્કેટબોલમાં જીત્યો છે અને સી માં ના જીત્યો હોય, એ કહેવાશે બરાબર 2. બાસ્કેટબોલ અને ક્રિકેટમાં ચંદ્રક મેળવ્યો હશે પણ અને એફ માં નહીં મળ્યો તો એ કહેવાશે બરોબર 2. અને કોઈએ ફૂટબોલ અને ક્રિકેટમાં મેળવ્યો હશે અને બાસ્કેટબોલમાં નહીં મેળવ્યો તો એ કહેવાશે ત્રીજી વ્યક્તિ, કે 2 બરાબર 2 વ્યક્તિ. ઓકે, એટલે અહીંયા એના માટે શું થશે, જો હું ભાષા બોલું છું ને એ વસ્તુ સમજજો. બરાબર 2 ચંદ્રકો જીતો, બરાબર 2 રમતમાં ચંદ્રકો જીતવા વાળા, તો યસ ફૂટબોલ અને બાસ્કેટબોલમાં જીતે અને સીમાં ના જીત્યો હોય, એટલે ફૂટબોલ અને બાસ્કેટબોલ 2 રમતમાં જીતેલો વ્યક્તિ કેવાશે, જીતેલો પુરુષ કેવાશે. તો અહીંયા ફૂટબોલ અને બાસ્કેટબોલ અને ક્રિકેટમાં નહીં. જો ફૂટબોલમાં હોય તો એફ અને ફૂટબોલમાં નથી તો એફ ડેશ પૂરક ગણ. જો બાસ્કેટબોલમાં જીત્યો છે તો બી, બાસ્કેટબોલમાં નથી જીત્યો તેનો પૂરક ગણ બી ડેશ. જો ક્રિકેટમાં ચંદ્રક જીત્યો છે તો સી અને ક્રિકેટમાં ચંદ્રક નથી જીત્યો તો સી ડેશ. તો અહીંયા ફક્ત ફૂટબોલ અને બાસ્કેટબોલમાં જીતેલું અને ક્રિકેટમાં નહીં જીતેલું, એટલે કે એફ છેદ બી છેદ સી ડેશ, એફ છેદ બી છેદ સી ડેશ. એનો અર્થ ફૂટબોલ અને બાસ્કેટબોલમાં ચંદ્રક જીત્યો છે પરંતુ સી માં જીત્યો નથી. એ જ રીતે બાકીના બધા પણ લખી શકાશે, એ હું અહીંયા લખું છું. યસ, અહીંયા હું તમને આ સૂત્રોની મદદથી કેવી રીતે બતાવ્યો વસ્તુ, અને આ જ વસ્તુ આપણે વેન ડાયાગ્રામથી પણ મેળવી શકીએ છીએ. આના પછીનો જે એક્ઝામ્પલ છે એ આપણે વેન ડાયાગ્રામથી બતાવી શકીએ છીએ. જસ્ટ હું તમને બતાવું છું, બંને રીતે બતાવું છું, સૂત્રની રીતે પણ બતાવું છું, પછી વેન ડાયાગ્રામથી પણ બતાવું, એટલે કે વેન આકૃતિ પરથી પણ હું બતાવું છું. ઓકે, ના અહીંયા બરાબર 2 રમતોમાં ચંદ્રકો મેળવનાર પુરુષોની સંખ્યા બરાબર એન ઓફ ફૂટબોલમાં મળ્યો છે બી માં પરંતુ ક્રિકેટમાં નહીં. એ જ રીતે એન ઓફ બાસ્કેટબોલ અને ક્રિકેટમાં પરંતુ ફૂટબોલમાં નહીં, એટલે એફ ડેશ. એ જ રીતે ફૂટબોલ અને ક્રિકેટમાં પરંતુ બાસ્કેટબોલમાં નહીં, અહીંયા ફૂટબોલ અને ક્રિકેટમાં પરંતુ બાસ્કેટબોલમાં નહીં. આ વસ્તુ સંકેત, આ સંકેત આપણે સમજવાનો છે. એટલે આ બધા દાખલાઓમાં જો બેઝિક ડેફિનેશન આપણે લખતા હતા એનો અર્થ કેવી રીતે નીકળે એ વસ્તુ સમજીને જ અહીંયા આ વસ્તુઓ લખવાની છે. આ વસ્તુ આ જ થાય. એટલે અહીંયા બરાબર 2 માં, એટલે આમાં ફક્ત ફૂટબોલ અને બાસ્કેટબોલ વાળા ક્રિકેટ વાળા નહીં, બીજામાં બાસ્કેટબોલ અને ક્રિકેટ વાળા અને ફૂટબોલ વાળા નહીં, અને ત્રીજામાં ફૂટબોલ અને ક્રિકેટ વાળા બાસ્કેટબોલ વાળા નહીં. હવે આ દાખલો આગળ કેવી રીતે ગણવાનો, તો એના માટે એક જસ્ટ સૂત્ર મેં તમને બતાવ્યું છે. એ સૂત્ર આપણું આ રીતનું છે, એન ઓફ એ છેદ બી ડેશ. આ વસ્તુ આપણે ભણ્યા છે. એન ઓફ એ છેદ બી ડેશ એટલે કે એન ઓફ એ માઇનસ એન ઓફ એ છેદ બી. આ વસ્તુ છે આપણા પાસે, આ જસ્ટ મેં સાઈડમાં લખી છે. આ વસ્તુનો ઉપયોગ કરીએ તો અહીંયા આપણે આ બેના ભાગ પાડો. હજુ પણ આને આ રીતે લખું છું, એન ઓફ અહીંયા એફ છેદ બી નો એક ગણ બનાવું છું છેદ સી ડેશ. આ રીતે હું લખું છું. નેક્સ્ટમાં પણ આ રીતે લખું છું, અહીંયા બી છેદ સી છેદ એફ ડેશ બનાવું છું પ્લસ આમાં એફ છેદ સી છેદ બી ડેશ. આ રીતે મેં 2 ભાગ કરી દીધા. હવે આ સૂત્રને આના સાથે કમ્પેર કરો. અહીંયા એ છેદ બી ડેશ છે, અહીંયા એફ છેદ બી છેદ સી ડેશ છે. અહીંયા એ ની જગ્યાએ એફ છેદ સી છે, બી ડેશ ની જગ્યાએ સી ડેશ છે.
આનું આપણે કઈ રીતે લખીએ છીએ? પહેલા ગણના ઘટકો, એટલે આમાં પહેલું ગણ એની જગ્યાએ f છેદ b છે, એની જગ્યાએ લખાશે n of f છેદ b લખાશે, માઇનસ આ બંનેનો છેદ ગણ, એમાંથી b ડેશ છે, એમાંથી ડેશ કાઢી નાખવાનો અને આ બેનો છેદ ગણ, એટલે અહીંયા માટે c ડેશ કાઢી નાખવાનો, આ બેનો છેદ ગણ, એટલે શું થશે? n of f છેદ b છેદ c આ વસ્તુ થશે. યસ, આ જ વસ્તુ એ છેદ બી ડેશ જ છે, એ જ વસ્તુ અહીંયા લખી છે. અહીંયા જસ્ટ તમને પહેલા પણ મેં ઘણી વાર કીધું છે, આપણા પાસે જે સૂત્રો હોય એ સૂત્રોના પ્રકારના જ સંકેતો દાખલાઓમાં ના આવે, દાખલાઓમાં અલગ પ્રકારના હોય, તેના પ્રમાણે મૂળ સૂત્રોને એ રીતે આપણે ફેરવીને પછી આપણે એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય છે. એટલે અહીંયા તમે આ જુઓ તો આ બંને વસ્તુઓ સેમ છે, ફક્ત અહીંયા એની જગ્યાએ f છેદ c છે, f છેદ b છે, અને b ડેશ ની જગ્યાએ c ડેશ છે. જસ્ટ એટલે આના ઘટકોનો ગણ માઇનસ આ બંને અને c નો પાછો પૂરો ગણ, એટલે c લઈને એ બેના છેદનો ગણ, એ આપણે બાદ કરવાનો, એ વસ્તુ લખવાની. એ જ રીતે બાકીના બંને માટે પણ આપણે સેમ વે લખી શકીએ છીએ, માઇનસ પ્લસ અહીંયા n of b છેદ c માઇનસ અહીંયા n of આ બેના છેદ, એટલે b છેદ c છેદ f પ્લસ છેલ્લું n of f છેદ c માઇનસ n of f છેદ c છેદ b, એ વસ્તુ આપણે લખી શકીએ. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો હવે આના પ્રમાણે આ n of h છેદ b, યસ, પ્લસ આ ભેગા કરું છું કારણ કે એ ત્રણેયનું મૂલ્ય મારા પાસે છે, n of b છેદ c પ્લસ n of f છેદ c માઇનસ. હવે આપણે જોઈએ તો આ ત્રણેય બાકીના ત્રણ સમાન જ છે, f છેદ b છેદ c, યસ, f છેદ b છેદ c, યસ, ક્રમ છેદ એ ક્રમના નિયમનું પાલન કરે છે, એટલે આ પણ સમાન છે, આ પણ h છે, b છેદ f છેદ b છેદ c, યસ, કારણ કે એ ક્રમના નિયમનું પાલન કરે, એટલે કે આ ત્રણેય સમાન છે. 3 વખત છે માઇનસ, એટલે માઇનસ 3 n of f છેદ b છેદ c, યસ. હવે બધી જ માહિતી આપણા પાસે છે, આ જે મૂલ્ય છે એ આ રહ્યું, n of f છેદ b પ્લસ n of b છેદ c પ્લસ n of f છેદ c બરાબર 18, માઇનસ 3 n of f છેદ b છેદ c આપણને આપ્યું છે 3, આ થશે 18 માઇનસ 9 બરાબર 9, માટે 9 પુરુષો બરાબર 2 રમતોમાં ચંદ્રકો જીત્યા હશે. માટે 9 પુરુષો બરાબર 2 રમતોમાં ચંદ્રકો મેળવ્યા હશે કે પ્રાપ્ત કર્યા હશે. ઓકે, 9 પુરુષો બરાબર 2 રમતોમાં ચંદ્રકો પ્રાપ્ત કર્યા હશે કે મેળવ્યા હશે. આ રીતનો આ દાખલો કરવાનો છે. સો ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ. આ બે અહીંયા સુધી બરોબર છે, પછી જે શોધવાનું છે એમાં આપણે સમજવાનું છે બરાબર 2 ગેમમાં, અને આ રીતનો દાખલો તમારે સ્વાધ્યાયમાં છે, પ્રકરણમાં, એ પણ હું તમને એમાં બરાબર 1 માટે કીધું છે, એ લોજિક પ્રમાણે જ આગળ વધવાનું છે, ત્યારે હું તમને એ વસ્તુ બતાવીશ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ એક્ઝામ્પલ આપણે આ રીતે કરી શકીએ છીએ, અને આમાં પણ હજુ પણ આ અહીંયાથી દાખલો છે ને એના પછી હું તમને વેન આકૃતિથી પણ આ દાખલો કરીને બતાવું છું. કે અહીંયા જગ્યા નથી, પહેલા તમે આ લખી લો, વેન આકૃતિથી આગળ દાખલો કઈ રીતે ગણે, એના પછી અહીંયા સુધી હું રાખીશ, એના પછી વેન આકૃતિથી દાખલો કઈ રીતે ગણે એ હું તમને બતાવું છું. એમાં હું શું કરું છું, જસ્ટ આ વસ્તુ હું ભૂસી નાખું છું, પછી અહીંયાથી જે દાખલો વેન આકૃતિથી આગળ ગણી શકીએ એ વસ્તુ તમને હું બતાવું છું. યસ, અહીંયા હું વેન આકૃતિ તમને હું બતાવું છું. એના માટે છે ને આપણે યુ અને અહીંયા 3 ગણો હશે, ફૂટબોલ, બાસ્કેટબોલ અને ક્રિકેટ. અને ફૂટબોલ કહીએ, બાસ્કેટબોલ કહીએ અને ક્રિકેટ, આ વસ્તુ આપણે કહીએ. ઓકે, ના અહીંયા શું થશે, આ જે ભાગ છે n of f છેદ b થશે, આ જે ભાગ છે n of b છેદ c થશે, અને આ જે ભાગ છે
એન ઓફ એચ છેદ સી કહેવાશે. ઓકે, અને આપણને આ ત્રણેયનો સરવાળો આપણા પાસે છે. એટલે અહીંયા છે ને હું શું લખું છું, ધારો કે ફૂટબોલ અને ધારો કે માત્ર ફૂટબોલ અને બાસ્કેટબોલ માં ચંદ્રકો મેળવનાર પુરુષોની સંખ્યા એ. ઓકે, ફૂટબોલ અને બાસ્કેટબોલમાં. ઓકે, ફક્ત કે માત્ર બાસ્કેટબોલ અને ક્રિકેટમાં ચંદ્રકો મેળવનાર પુરુષોની સંખ્યા બી તથા માત્ર ફૂટબોલ અને ક્રિકેટમાં ચંદ્રકો મેળવનાર પુરુષોની સંખ્યા સી છે તથા ત્રણેયમાં ચંદ્રકો મેળવનાર પુરુષોની સંખ્યા ડી છે. જસ્ટ આ રીતનું મેં ધાર્યું છે. આ જ વસ્તુને હું અહીંયા વેન આકૃતિમાં દર્શાવું. માત્ર ફૂટબોલ અને બાસ્કેટબોલ, ફૂટબોલ અને બાસ્કેટબોલ એ ક્રિકેટમાં નહીં, એટલે આ ભાગ આવશે એ. માત્ર ફૂટબોલ અને એ બેનો છે, ક્રિકેટ નહીં, ક્રિકેટ વાળા બાદ કરી નાખવાના. એ જ રીતે માઇનસ માત્ર બાસ્કેટબોલ અને ક્રિકેટ એ બી અહીંયા આવશે. માત્ર કારણ કે અહીંયા આ ભાગમાં ફૂટબોલ વાળો પણ આવી જશે, પણ આ ભાગમાં ફક્ત બાસ્કેટબોલ અને ક્રિકેટ વાળા જ આવ્યા. એ જ રીતે અહીંયા ફૂટબોલ અને ક્રિકેટ વાળા આ ભાગમાં સી, અને ત્રણેયમાં આ ભાગ છે આ ડી. ઓકે, આ વસ્તુ અહીંયા આપેલી છે. યસ, હવે અહીંયા આપણે આ એક્ઝામ્પલ હું આગળ અહીંયા લખું છું. આકૃતિ પરથી આપણને આ વસ્તુ આપેલી છે એફ છેદ બી. યસ, એક એફ છેદ બી આ, બી છેદ સી આ, એટલે અહીંયા એફ છેદ બી એન ઓફ એફ છેદ બી એટલે થશે એ પ્લસ ડી, એન ઓફ બી છેદ સી, બી અને સી એટલે થશે બી પ્લસ ડી, અને એન ઓફ એફ છેદ સી, એફ અને સી એ થશે સી પ્લસ ડી. ઓકે, માટે n of f छेद b plus n of b छेद c plus n of f छेद c बराबर, जमनी बाजू આપણે સંખ્યા લખતા જઈએ તો a plus d plus b plus d plus c plus d લખાશે. n of a छेद b, b छेद c ને f of c અહીં આપણે શોધ્યું છે 18 થશે, એટલે આ થશે 18, અને અહીંયા a plus b plus c d d d એટલે 3d થશે. ઓકે, d બરાબર શું છે કે ત્રણેયમાં છે આપણા પાસે 3. આ વસ્તુ અહીંયા આપણને આપેલી છે, માટે અહીંયા 18 is equals to a plus b plus c plus 3 into 3, માટે 18 is equals to a plus b plus c plus 9, માટે છેલ્લું a plus b plus c is equals to 18 minus 9 એટલે કે આપણને 9. બરાબર, બે રમતોમાં ચંદ્રકો પ્રાપ્ત કરનાર પુરુષોની સંખ્યા એ વસ્તુ અહીંયા આપણે આ લખી શકીશું. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે આ દાખલો અહીંયા બતાવી શકીએ છીએ. ઓકે, સો ધીઝ આર ધ, તમે પહેલા મેં તમને સૂત્રની રીતે બતાવ્યું છે. સૂત્રની રીતે તમને ચોપડીમાં નથી બતાવ્યું, ચોપડીમાં તમને આ રીતે બતાવ્યું છે. પાછળથી મેં તમને વેન ડાયાગ્રામથી, વેન આકૃતિથી પણ આ વસ્તુ મેં તમને બતાવી દીધી. બંનેમાંથી તમને જે અનુકૂળ હોય એ રીતે તમે વાપરી શકો છો. ઓકે,
સો આ રીતે આ દાખલાઓ કરવામાં આવે છે. ઓકે, ના અહીંયા હવે મારે જેટલા પ્રક્રિયાના જે ઉદાહરણ હતા એ પતે છે. હવે ખાલી ફક્ત છેલ્લો સ્વાધ્યાય આ ચેપ્ટરનો બાકી રહેશે, જે આપણે આવતા લેક્ચરમાં શરૂઆત કરીશું. પણ જેટલી વસ્તુ મેં તમને બતાવી છે ને એના આધાર પરથી તમે સ્વાધ્યાય એકના પ્રક્રિયા સ્વાધ્યાય એકના અમુક દાખલાઓ કરી શકશો. તો એ વસ્તુઓ તમને, અને આપણે જે આગળ દાખલા કર્યા છે એના પ્રમાણેના જ છે, નવા કંઈ જ નથી. ઓકે, તો અહીંયા હું તમને 3 એક્ઝામ્પલ આપું છું સ્વાધ્યાય એક, પ્રક્રિયા સ્વાધ્યાય એક. અને આગળ આપણે કર્યા છે એ રીતના છે, નવા કોઈ જ નથી. સ્વાધ્યાય 1.6 માં કર્યા છે એ રીતના છે, આગળ બીજા દાખલા કર્યા એના પ્રમાણે છે. આજનું જો હોમવર્ક લખું તો સ્વાધ્યાય 1 એક્ઝામ્પલ 1, 13 અને 14, 1, 13, 14 આ 3 દાખલાઓ તમારે કરવાના છે. તો 3 દાખલાઓ તમારે કરી મને હોમવર્ક કમ્પલસરીલી મોકલવાનું છે. ઓકે, સો ડુ ઇટ, સાથે કરતા જજો, ફાવતું પણ જશે ને મજા પણ આવશે. ઓકે, સ્ટીલ તમને કોઈ ડાઉટ હોય તો વસ્તુ મને પૂછજો. આ દાખલામાં ધ્યાન રાખવાનું છે, આ રીતનો હજુ પણ બીજો એક બતાવવાનો છે મારે. ઓકે, એ તમારા પ્રક્રિયા સ્વાધ્યાયમાં છે. ઓકે, તો આજનું લેક્ચર હું અહીંયા પૂરું કરું છું.